પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ જનજાગૃતિ અભિયાન સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના ભુજના ડીવાયએસપી જાડેજા સાહેબ દ્વારા ખાસ કરીને યુવાનો નાર્કોટિક્સ ડ્રગ્સના શિકાર ન બને તે માટે સૂચન કર્યા હતા અને આવી દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા આમ જનતાનો સહકાર માંગ્યો હતો। આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા મહિલા પ્રમુખ અને ડોક્ટર ટીલવાની પણ ઉપસ્થિત રહી આ રેલીને સ્ટાર્ટ આપ્યું હતું। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના સ્લોગન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરીના વિરોધમાં જનજાગૃતિ માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલી કેફી પદાર્થોની દુરુપયોગતા અને હેરાફેરીના વિરોધમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ જનજાગૃતિ અભિયાન સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના ભુજના ડીવાયએસપી જાડેજા સાહેબ દ્વારા ખાસ કરીને યુવાનો નાર્કોટિક્સ ડ્રગ્સના શિકાર ન બને તે માટે સૂચન કર્યા હતા અને આવી દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા આમ જનતાનો સહકાર માંગ્યો હતો। આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા મહિલા પ્રમુખ અને ડોક્ટર ટીલવાની પણ ઉપસ્થિત રહી આ રેલીને સ્ટાર્ટઅપ આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ।